ન તૃપ્તિમ અધિગચ્છામઃ શ્રવણેચ્છાર મુહુર્મુહુ. મહારાજ, આપના મુખમાંથી શબ્દ રૂપી જે મોતીડા પડે છે એની અમને ઈચ્છા છે. હજુ અમને તૃપ્તિ નથી થઈ. અનાયાસે આપ અહીંયા પધાર્યા છો. નેમાય પ્રાપ્તે કલયુગે ઘોરે નરઃ પુણ્ય વિવર્જિતાઃ. આગળ કળયુગ છે. કલયુગના જીવાત્માઓ ધર્મથી વિમુખ થશે, ભજનથી વિમુખ થશે. કલયુગના જીવાત્માઓ કેવા હશે? આમાં કયું? દુરાચાર રતા સર્વે સત્યવાર્તા પરામુખ. દુરાચારમાં રત, સત્યથી વિહિત, ન કરવાના કાર્ય કલયુગના જીવાત્માઓ કરશે. પોતાના નાના અમથા મામૂલી સ્વાર્થ માટે પણ આ જીવાત્મા પર હિંસા પરાયણ, બીજાની હત્યા કરતા, હિંસા કરતા પણ એ જરા પણ સંકોચ નહીં કરે. મૂઢ થશે, આત્મજ્ઞાન વિહીન થશે. માતા પિતાના દ્વેષ વાળા થશે, ગુરુના દ્વેષ વાળા થશે. દેવ માતા પિતા ગુરુ નિંદક બનશે. એની પણ નિંદા કરશે, માતા પિતાની નિંદા કરશે. અને આપણે દાખલો જોયો હમણાં થોડા દિવસ સમય પહેલા. થોડા સમય પહેલા જ ઘટના થઈ આવી. આખી દુનિયાનું એમાં ધ્યાન ગયું પાછું. જે માતા પિતાની નિંદા કરે, વિચાર કરો તમે. આ શિવપુરાણ કઈ લખાઈ ગયા હજારો વર્ષ પહેલા, ખોટા થોડા પડે કઈ. આ તો સંતોની વાણી છે. હજારો વર્ષ પહેલા બધું લખાણું છે. કલયુગમાં પ્રાપ્તે કલયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતા. આ બધું કલયુગમાં થવાનું છે. આપણને સાહેબ ખબર પડે કે વરસાદ આવવાનો છે તો આપણે તૈયારી કરીએ કે ન કરીએ ભાઈ? આ તો હવે છતવાળા બધા મકાનો થઈ ગયા છે. બાકી નેવાળિયા વાળા મકાન હતા, એમાં શું કરતા હતા? ચોમાસું આવે એની પેલા ચાળવા ઉપર ચડી જાય. ચડતા કે ન ચડતા? ખબર છે વરસાદ આવવાનો છે, તો વરસાદ આવવાનો એની ખબર હતી એટલે આપણે તૈયારી કરતા હતા. નળિયા ચાલતા હતા. શા માટે? કે વરસાદના પાણીથી બચવા માટે. બાકી વરસાદ તો આવવાનો જ હતો, એમાં કઈ ફરક પડવાનો જ નથી. પણ બચવા માટેનો પ્રયત્ન આપણે કરીએ કે આમાં મારા ઘરમાં પાણી આવે નહીં, એટલે એનો પ્રયત્ન કરીએ. એમ કળિયુગ તો કળિયુગનું કામ કરવાનો છે. ખાલી મકાન ને નળિયા ચાળવાના નથી, ધ્યાન રાખજો. કળિયુગ તો કળિયુગનું કામ કરવાનો છે. પણ જેમ પાણીથી બચવા નેવાળિયા ચાળતા હતા ને, એમ આ કથા છે ને એ નેવાળિયા ચાળવાનું જ કામ કરે છે. આપણને બચાવે છે સાહેબ, કળિયુગથી બચાવે છે. એમાંથી કઈ રીતે બચવું એ કામ કરે છે. ભજન, કીર્તન, સત્સંગ, ધ્યાન, ધારણા બધું શું છે? આ તો બધું થવાનું છે. માતા પિતા ગુરુ દેવની નિંદા, દેવોની નિંદા કરે છે લોકો. સનાતન ધર્મના મૂળમાં 4 જે વર્ણાશ્રમ કયા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ 4 વર્ણાશ્રમ જે છે, એ 4 વર્ણાશ્રમની પરંપરા આ
આપણી સનાતન ધર્મની એ પરંપરા છે, આશ્રમની એક પરંપરા છે, એક વ્યવસ્થા છે. વધારો જય. એક પરંપરા છે આપણી, એક વ્યવસ્થા છે. એમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી. પણ દરેકને પોતાના કાર્ય પ્રમાણે, ધર્મ પ્રમાણે વર્તન કરવું, પોતાની ફરજને અદા કરવી, એનું નામ છે ધર્મ. પણ કળિયુગમાં જીવાત્મા પોતાના ધર્મથી વિમુખ થશે એટલે બ્રાહ્મણ પોતાનો ધર્મ છોડી દેશે. નિત્ય ગાયત્રીની ઉપાસના કરવી, નિત્ય દેવની પૂજા કરવી, મહાદેવની ઉપાસના કરવી, યજ્ઞાગાદી કાર્ય કરવા, આ બ્રાહ્મણનું કર્મ છે. સત્કર્મ બ્રાહ્મણના જે કયા, પણ બ્રાહ્મણ પોતાના ધર્મથી વિમુખ થશે, વેદથી વિમુખ થશે. અને જો કદાચ વેદ ભણશે તો પોતાના ભરણ પોષણ માટે વેદ વેચી, વેદ વાણી વેચી અને પોતાનું ભરણ પોષણ કરશે. વેદ વિક્રિય જીવિનઃ મદ અહંકાર, એમાં જીવાત્મા રત હશે. ત્રિકાલ સંજયહીના બ્રહ્મબોધ વિવર્જિતા. બ્રાહ્મણ પોતાનો ધર્મ છોડી ત્રિકાળ સંધ્યાથી હીન થઈ જશે. પધારો દર્શનબા, જય. પધારો. એમ ક્ષત્રિય પોતાના ધર્મથી વિમુખ થશે. પ્રજાનું પાલન કરવું એનો મૂળ ધર્મ છે, પ્રજાની રક્ષા કરવી એનો મૂળ ધર્મ છે, પણ મૂળ ધર્મથી એ પણ વિમુખ થશે. ગૌ રક્ષા વૈશ્યનું મૂળ કર્મ છે, વ્યાપાર કરવો વૈશ્યનું મૂળ કર્મ છે, પણ એ વ્યાપારમાં બીજાને ઠગશે. ગૌ રક્ષાથી વિમુખ થશે. ક્ષત્રિયોનો ધર્મ પોતે છોડી દેશે, બ્રાહ્મણો પોતાનો ધર્મ છોડશે, વૈશ્ય પોતાનો ધર્મ છોડશે. શૂદ્રનો ધર્મ સેવાનો છે. અને બધા જે બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય ધર્મ અને વૈશ્ય ધર્મ, આ ત્રણેય ધર્મ કરતા પણ ઊંચામાં ઊંચો કોઈ જો ધર્મ હોય તો શૂદ્ર ધર્મ છે. સબસે સેવક ધર્મ કટોરા. કોણ કહે છે? ભરતજી કહે છે. સેવા કરવી કોઈ સહેલી વસ્તુ નથી ભાઈ. પણ કળિયુગમાં સંતો કહે છે સેવા ભક્તિ કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય. પણ સેવા કોઈને કરવી નથી, સીધા મેવા જ લેવા છે. કોઈને સેવા કરવી ક્યાં ગમે છે સાહેબ? આપણે શાસ્ત્રો એવું કહે છે કે વ્યક્તિ પોતાના નિજ ધર્મનું પાલન કરતા 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 જે ફરજ પરમાત્મા એને સોંપી છે એ ફરજને પૂરી કરતા કરતા વ્યક્તિ જો પરમાત્માને ભજે ને તો એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભગવાનની ભક્તિ કરી અને પરમાત્મા ધામને પામી જાય છે.